ગુરુ અને શિષ્યના નાતાની હજી આપણને ખબર જ નથી. ભલા ગુરુ એમ કે ખાલી કુવો છે એમાં ધૂપકો મારી દે, બીજી મિનિટ નો થવા દેવા ઈ કઈક લઈ શકે. આ તો કે માઇલ બાપુ પડું તો પગ નો ભાંગી જાય, એનું કામ નથી. રામ દેવાયત પંડિત ને 750 સેવક હતા, પરીક્ષા કરી 4 વધ્યા. હાલો હુરો વણવીર ને ઢોંગો 4 જ વધ્યા. લ્યો બોલો, બીજા બધા કે હાલો બાપુ કંઠીઓ તમારી પાસે. ગુરુ અને શિષ્ય, એક ગુરુ અને શિષ્ય બે આમ જતા હતા ને, ખેતરના શેઠે નીકળ્યા ને, એમાં બરોબર દી આય તમારો ટાઈમ. અને હમણાં બાપુએ વાત કરી મંદિરની આરતીની, એટલે સંધ્યાનો સમય ને, એટલે ગુરુ મહારાજ એના શિષ્યને કીધું એ કે મારા ગુરુનો આદેશ છે કે જ્યાં સંધ્યા થાય સંધ્યા આરતી કરવી પડે. એટલે હવે આપણે સંધ્યા આરતી કરી પછી આપણે આગળ હાલી દોલો. ચેલો કે બાપુ હાવજની ડણકું સંભળાય છે, કોઈ નહીં આ પૂજા પૂજા ફાળે, નાસ્તો કરી જાય બે નો હલો કે બે ખેતરવા આગા. એ કે ના, મારા ગુરુનો આદેશ છે, હવે અહીંથી એક ડગલું ન હલાય. અને ગુરુ મહારાજ આસન જમાવ્યું, એ દીવો ને અગરબત્તી ના તે જે કઈ કરવાનું તે કર્યું. અને તુહી ગુરુ મહારાજ ને તાલ લાગી ગયો. પડખે ચેલા ને પછી બે આવવું પડે. ચેલો બેઠો પણ ઘડીએ ઘડી આંખ ઉગડી જાય, સિંહ બી આવશે તો, સિંહ બી આવશે તો. અને આવા કપાતર પાછા બોલે થાય તે, અને આંખો ઘડીએ ઘડીએ ઉગડતી ને એમાં બાપુ ઘા કરતો નીકળ્યો હવાજ. એક ખડતાલ મારીને ગાડું થોડું ઉડાડી, ચેલો બાપુ ભાગ્યો, ઝાડવા ઉપર ચડી ગયો. અને ઝાડવા ઉપર રહ્યો કે ગુરુ ગયા. અત્યારે જાજો ભાગ બધા નાસ્તા કરાવે એવા જ છે. ઈ બેઠો બેઠો જોવે છે કે હાવજ શું કરે છે, ગુરુની શું દશા થાય છે. હાવજ આવ્યો, બાપુ ગુરુનો તાલ લાગી ગયો. એ હાવજ અહીંયા આવ્યો ને, ગુરુ મહારાજને એક પરિક્રમા કરી, સામે બે પગ લાંબા કરી અને ગુરુ મહારાજને વંદન કરીને બાપુ હાવજ વિયો ગયો. ચેલો બેઠો બેઠો વિચાર કરે કે હું બેઠો તો મને એ પગે લાગે. સિંહ વિયો ગયો ભાઈ હેઠો ઉતરીને એ બેહી ગયો પાછો એના આસન ઉપર. ઘડીક જો ને બાપુ જાય ગયા, બધું જોડીને ચીપિયો કમડલ ને બધું કર્યું ભેગું. બાપુ કહેલા આમાંથી કઈક તો ઉપાડ્યા, બધું મારે જ ઉપાડવાનું. એ કે બાપુ ચીપિયો લાવો. મેં ચીપિયો લઈને આમ કડીમાં આંગળી ભરાવીને આમ ફેરવતો જાય ને બાપુ અરે વાતો કરતો જાય. એ કે બાપુ હમણાં આપણે બેઠા ને કે સિંહ આવ્યો હતો. બાપુ કે આવ્યો હોય છે કે બાપુ મને ખબર પડી ને, મને બીક લાગી, હું ઝાડવા ઉપર ચડી ગયો. એ કે સડી ગયો હોય છે. એ કે બાપુ પછી તમારી પાસે આવીને કે તમને પરિક્રમા કરીને પગે લાગીને સિંહ વિયો ગયો. કે વિયો ગયો હોય છે એમ કરતો જાય ને આમ ચીપિયો ફેરવતો જાય. ચીપિયો બોરડીમાં ભરાણો, બોરડીમાં મત બેઠેલું. હવે શાંતિ મત બેઠું હોય ને આપણે હળી કરો એટલે શું થાય બધાને ખબર છે. બેન સોટ્યું હો ગુરુ ને શિષ્ય બેન, આમાં